ગોમતીજીના કાંઠડે ને સમંદરના સીમાડે વાલો માર બિરાજે. તેજલને અત્યારમાં ગાંઠિયા ખાવાનું મન થયું છે અને અમે અત્યારે જો અવોઇડ કર્યો છે. હવે જાય છે દર્શન કરવા અને આ વખતે અમે ક્યાં રોકાણા છીએ? જો કચ્છી સમાજની ધર્મશાળા છે ને ત્યાં વાઘાની ખરીદી કરી છે અને વાઘા જો અવનવા સરસ મજાના મંદિર ખુલે છે અને દ્વારકાધીશનો હુકમ થાય તો જ આપણે આવી શકીએ. જો આ દીદીની છે ને પોરબંદર જ રહે છે. અહીંથી પોરબંદર કેટલું થાય? 100 કિલોમીટર થાય છે. તમે કેટલા મહિનાથી અહીંયા આવું કરો છો? 6 મહિનાથી. ગ્રહની પીડા દૂર કરનાર નમશે નમશે, મહારોગનો બીક લે નમશે નમશે, સુખ શાંતિ આપે એક નામ નમશે નમશે, અકાળ છૂટાડે નામ નમશે નમશે, શિવશરણું આપે એક નામ નમશે નમશે, તેમાં કાયનું નહીં કામ નમશે નમશે, જીવને સૌડી સૌ કામ નમશે નમશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. માંગો વિશ અને આપે 30. જય દ્વારકાધીશ. કેમ છો બધા? વાગ્યા છે અત્યારે સવારના 5:30 અને હું નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છું 5:30 વાગ્યામાં. કે આજે જવું છે દ્વારકા પૂનમ ભરવા માટે અને ભગવાનને જો દૂધ ધરી દીધું છે, શિવમાળા કરી લીધી છે. બસનો ટાઈમ થઈ ગયો છે, 5:45 વાગ્યાનો બસનો ટાઈમ છે અને 5:30 થાય છે. બસ હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. તો બોલો દ્વારિકાધીશની જય. બોલો જય. એ કઈક ગોતે છે, મશગુલ થઈ ગયા છે. એ નથી આવતા. હું ને તેજલ બંને જ જઈએ છીએ અને આ વખતે તો એસટીની સવારી હો. એસટીની સવારી સલામત સવારીમાં જવાના છીએ આ વખતે તો. બસ ચાલો તો બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ એટલે ફૂલ ઠંડી છે. કા તેજલ આ બેને વહેલા ઉઠવું પડ્યું અમને મૂકવા આવવા માટે. તમને ચડી ગઈ, તમને તો કાંઈ નહીં વાંધો આવે. અરે સમજો રાજ્ય ઠંડા ઠંડા બસ તારા ગરમ છે કેમ? આમ આ બાજુ ઉભા રહ્યો એટલે આમ દેખાય બહાર. તેજલને અત્યારમાં ગાંઠિયા ખાવાનું મન થયું છે અને અમે અત્યારે જો અવોઇડ કર્યો છે. જામનગર રાજકોટ જામનગર હાઈવે પર અને ગરમ ગાંઠિયા ખાવા છે ને ચા ને નાસ્તો કરી લઈએ. સવારના નીકળ્યા ત્યારથી કાંઈ ચા નાસ્તો કાંઈ કર્યા નથી ને તેજલે ગાંઠિયા લીધા છે. તું બસમાં જા, હું ચા લેતી આવું. ઓકે, હા, ગરમ ગાંઠિયા. દ્વારકા પહોંચતા 1 વાગશે અને અમારે તેજલને ભૂખ લાગી ગઈ છે અને મેં એને કીધું તું ફ્રૂટ લે ને તો ચાકુ લેવાનું ભૂલતી ને ભૂલી ગઈ છે. ચાકુ લેવાનું ભૂલી ગઈ છે. હવે આમાં ડાયરેક્ટ ખાવાનું છે. હા, તમે પણ ચાલો સફરજન ખાવા અને જામફળ ખાવાની. મને છે ને સફરજન વધારે ભાવશે જામફળ કરતા. ચાકુ તો છે ને આમ ચલાવવાનું છે અને અમે હવે ખંભાળિયા પહોંચવા આવ્યા છીએ. લગભગ પહોંચતા 1 વાગી જશે. હવે અમે દ્વારકા પહોંચી ગયા છીએ અને ઇસ્કોન ગેટે ઉતર્યા છીએ. અહીંયાથી રિક્ષાની રાહે છીએ. બે છીએ ને તો રિક્ષા નથી મળતી. જો રિક્ષાવાળા વયા જાય છે, અહીંયા આડા ઊભા રહી ગયા છીએ એટલે ખબર નથી. અહીંથી કોઈ ઊભા ન રહે. તેજલ ઓલું સર્કલ છે ને ત્યાં ઊભા રહે. કાંઈ નહીં, ઘડીક વાર રહે. હવે બીજું અમે સવારથી રાહ જોતા હતા કે શ્રીનાથજીમાં જઈને જમશું પણ અમારે કંઈ ભેળ આવ્યો નથી. ટોકન થઈ ગયા છે પૂરા અને હવે શ્રીનાથજીમાં અમારે જમવાનો ભેળ નહીં આવે. બીજે કંઈક ગોતી આવે. રાત્રે ટોકન વહેલા લઈ લઈશું અમે કાલે. બપોરના વાગ્યા છે 5 અને અમે તૈયાર થઈ ગયા છીએ અને અમે છે ને જમીને પહેલાં તો સૂઈ જ ગયા હતા.
કા તેજલ તેજલ લઈ તૈયાર થઈ ગઈ છે, હું તૈયાર થઈ ગઈ છું ને હવે જાય છે દર્શન કરવા. અને આ વખતે અમે ક્યાં રોકાણા છીએ? જો કચ્છી સમાજની ધર્મશાળા છે ને ત્યાં રોકાણા છીએ. અમે જ્યારે ધજાજી ચડાવ્યા ને ત્યારે આ ધર્મશાળા બુક કરાવી હતી આખી. અને હવે અમે દર્શન કરવા જઈએ છીએ ને અહીંયા અત્યારે અમારે રૂમનું ભાડું છે 600 રૂપિયા, એક બેડના 300 રૂપિયા, એટલે 2 બેડનો રૂમ રાખ્યો છે અમે. 600 રૂપિયા ભાડું છે અને નોન એસી. અત્યારે કાંઈ એસીની જરૂર નહોતી એટલે નોન એસી જ કરાવ્યો છે. તો ચાલો હવે દર્શન કરવાનું મંદિરે જઈને હવે મળશું. કચ્છી સમાજની ધર્મશાળા છે ને ગોમતી ઘાટ પર જ છે અને અહીંથી સીધો ગોમતી ઘાટ જ આવશે. આ બાજુ મંદિરે આ બાજુ જવા અને આ બાજુ ગોમતી ઘાટ ને સંગમ નારાયણનું મંદિર ને. આજે પૂનમ છે, બપોરે અમે આવ્યા ને ત્યારે તો બહુ જ ટ્રાફિક હતો. સવારે બધાને દર્શન થયા છે કે નહીં કાંઈ ખબર નહીં. અત્યારે જોવો તો પાર્કિંગ બધે ફૂલ છે. એટલે કહું પૂનમ છે ને એટલે પાર્કિંગ તો ફૂલ જ છે. એટલે કંઈ નક્કી નહીં કેટલા વાગે અમારે દર્શનનો વારો આવે. અત્યારે જાય છે ભગવાનનું નામ લઈને. વાઘાની ખરીદી કરી છે અને વાઘા જો અવનવા સરસ મજાના છે. મને તું લાવીને લેતી જાઉં. બાઈ આજ સવારે હું નીકળીને તે પહેરાવેલા હતા વાઘા કાનાજીને પીળા કલરના, પણ થોડાક આમ તૂટેલા લાગ્યા એટલે મેં કીધું પીળો કલર લેતી જાવ એમ. આપણે તૂટેલા ન પહેરીને ભગવાનને થોડા તૂટેલા પહેરાવાય. ત્યાં એ બધે વાઘા સરસ. ગોમતીજીના ઘાટ પરથી અમે જઈએ છે દર્શન કરવા ને સામે આ ગોમતીજીમાં અત્યારે છે ને પાણી નથી. તો અઢી કલાકે ને અઢી કલાકે હા અઢી કલાકે ને અઢી કલાકે પાણી ચડે અને અઢી કલાકે ઉતરે. અત્યારે ઉતરી ગયું છે પાણી. તો જો સામેના કાંઠે બધા લોકો ગયા છે. નહીં તો ત્યાં જઈ શકાતું નથી કેમ કે બંધ છે. આ સુદર્શન સેતુ છે નહીં, પાણી સાવ ઓછું છે. તો જો નાવાવાળા મંદિર ખુલે છે અને ને 7 મિનિટ થઈ છે અને અમે દર્શન કરવા ગયા હતા 5 વાગે અને અત્યારે બહાર નીકળ્યા છે. આજે પૂનમનું એટલું ટ્રાફિક હતું કે વાત જવા દો. અને અમારા તો ચપ્પલ ખોવાઈ ગયા હતા, મળી ગયા છે હવે તો. હા ચાલો હવે જો આ આમાં ક્યાં બધું મળે જો સતત. ચાલો તો હવે આગળ કંઈક ખરીદી કરીએ, કંઈક નાસ્તા કરીએ. સાંજ પડી ગઈ છે પણ તોય ભીડ તો હજી ઓછી થતી જ નથી. 9 વાગ્યા સુધી દર્શન છે ચાલુ. જો આજે પોષી પૂનમ છે ને તો ચાંદા મામાના દર્શન કરીએ. અમે બે બેન ભણી એકલ્યું છે એટલે મજા આવે છે ફરવાની. શાંતિ છે. ને જોઈએ મારું પર્સ તૂટી ગયું છે. જો આ નાખ્યું આમાં. હા એટલી ભીડ હતી ને કે ટ્રાફિકમાં પર્સ તૂટી ગયું છે. પર્સ જોઈએ જો સારું મળી જાય તો ભલે. એ તો ચપ્પલ મળી ગયા નકર ચપ્પલ લઈ ખર્ચ. ચપ્પલ મળી ગયા ને તો ચપ્પલ લેવા પડે. દ્વારકાધીશના દર્શન કરો. જો આવા દર્શન હતા, લાઈવ જ બતાવે. મસ્ત મજાના વાઘા પહેર્યા હતા સ્કાય બ્લુ કલર. મૂર્તિ કેવા દ્વારકાધીશની ધજાજીના દર્શન કરી લ્યો. મંદિર ઉપર જો લહેરાય છે ધજા. અને અમે હજી આટા જ મારીએ છીએ. હું તેજ આરતી ચાલુ થઈ ગઈ છે દ્વારકાધીશની. ગોમતીજીના કાંઠડે ને સમંદરના સીમાડે
વાલો માર બિરાજે. જો આપણે આવ્યા હતા ને ત્યારે જરાય પાણી જ પાણી નહોતું અને અત્યારે. હવે અને આ વચ્ચે જે આ વચ્ચે દેખાય ને માછલા છે બધા. આ માછલા છે, એટલા માછલા આવ્યા છે અત્યારે પાણી ભરાવા માંડ્યું છે. અને બધા માછલા, હા કેટલા ઢગલા બંધ માછલા છે. તો એ બધા માછલા જ છે. જો અમે અત્યારે ગોમતી ઘાટે ઊભા છીએ અને હું વાત કરું છું ને કે દ્વારકાધીશનો હુકમ થાય તો જ આપણે આવી શકીએ. જો આ દીદીની છે ને પોરબંદર જ રહે છે. અહીંથી પોરબંદર કેટલું થાય? 100 કિલોમીટર થાય છે. તમે કેટલા મહિનાથી અહીંયા આવું કરો છો? 6 મહિનાથી આ લોકો આવું કરે છે. અને આ બંને પણ તમારી પ્રબળ ઈચ્છા થઈ હોય કે દ્વારકા જવું છે ત્યારે તમે આવી શક્યા અત્યારે. એટલે દ્વારકા આવું કઈ સહેલું નથી. તમે બધા એમ સમજતા હોય કે દ્વારકા જવું એટલે એમાં શું, દ્વારકા આવું સહેલું નથી. દ્વારકાધીશનો હુકમ થાય તો દ્વારકા આવી શકે. અને અમારી ઉપર તો ભગવાન દ્વારકાધીશની કૃપા છે. હું દર પૂનમે આવું છું. બસ આવી કૃપા ભગવાન રાખે. અને તેજલ પણ આવે મારી સાથે, બરાબર? મારે તો આવું જ હોય. અમે આવી ગયા હવે રૂમે અને તેજલ તો નાઇટ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગઈ છે સુવા માટે. ઈ લાવી છે પાઉંભાજીનું પાર્સલ. મને જમવાની ઈચ્છા બહુ છે નહીં ને મેં શું લીધું બતાય? જો મેં વાઘા લીધા છે અને પર્સ તો મારે લેવું પડ્યું કેમ કે એટલી ભીડ હતી ને તો પર્સ મારું ખેંચાણું ને તો ચેન તૂટી ગઈ ને પર્સ તૂટી ગયું હાવ. એટલે મેં પર્સ મારે અત્યારે ખરીદી કરવી પડી તાત્કાલિક પર્સની ખરીદી કરવી પડી પૈસા નાખવા માટે, મોબાઈલ નાખવા માટે. અને આજે તો એવી મજા આવી ને દ્વારકામાં કે વાત જવા દો. બહુ જ મજા આવી કેમ કે એકલા હતા એટલે મજા જ આવે. કઈ ટેન્શન નહીં, કાંઈ નહીં. જેમ ફરવું એમ ફરો. એટલે વિહાન ને આરે હોય, વિહાન આરે હોય ને એટલે મગજ આપણો ખાલી કરી નાખે. મમ્મી આમ, મમ્મી તેમ, પપ્પા મને તેડો, મમ્મી તેડો એવું કરે. થાકી જાય ને છોકરું એટલે. ને અત્યારે તો બહુ મજા આવી. સરસ મજાની પૂનમ ભરાય. બપોર પછી એટલું ટ્રાફિક હતું. સવારમાં તો બહુ જ વધારે ટ્રાફિક હતું આ વખતે. અને પોચી પૂનમ હતી એટલે મસ્ત મજાના ભગવાનના દર્શન થઈ ગયા. અને હવે આ સાથે જ આજનો વિડીયો પણ એન્ડ કરી દઈએ. હવે થાકી ગયા છે, હવે સૂઈ જવું છે. તો ચાલો, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં ફરી મળશું.